ગાંધીનગર ખાતે સાઉથ એશિયાનો સૌથી મોટો વોટર એક્સપો તેની 9મી આવૃત્તિ સાથે યોજાશે। વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય સંગઠન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા વેબટેક વોટર એક્સપોની 9મી આવૃત્તિનું આયોજન 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે। એક્સપોની અત્યાર સુધીનો સૌથી મોટો અને પ્રભાવશાળી આવૃત્તિ હશે। પહેલીવાર વેબટેક વોટર એક્સપો 2025 4 દિવસીય હશે, જે નેટવર્કિંગ, બિઝનેસ વિસ્તરણ, સહયોગ માટે વધુ તક આપશે। ઉદ્યોગોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો ભાગ લેશે। એક્સપોમાં 180થી વધુ પ્રદર્શકો, 10,000થી વધુ મુલાકાતી આવવાની અપેક્ષા છે। એક્સપો પાણીના ફિલ્ટરેશન, પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટમાં અત્યાધુનિક ટેકનિક ઉકેલ પ્રદર્શિત કરવા માટે એક પ્રીમિયમ પ્લેટફોર્મ છે। એક્સપોની મુખ્ય વિશેષતા આંતરરાષ્ટ્રીય પેવેલિયન છે। પાણીની ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે શું પ્રગતિ થઈ રહી છે તે બતાવશે। વેબટેકના પ્રમુખ આશિત દોશી અને ઉપપ્રમુખ ઋષભ સંઘવીએ માહિતી આપી હતી। મારું નામ આશિત દોશી છે। હું પ્રેસિડેન્ટ છું વેબટેક વોટર પ્યુરિફિકેશન કંપનીઓના ગુજરાતના એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। અમે આ 9મું એક્ઝિબિશન અમે એરેન્જ કરી રહ્યા છીએ। ફેબ્રુઆરીની 26, 27, 28 અને 1 માર્ચ એ 4 દિવસનું એક્ઝિબિશન આપણા મહાત્મા મંદિર ગાંધીનગરમાં હોલ નંબર 1, 2 અને 3 ત્રણે હોલ ફૂલ ભરાયેલો છે। મોર દેન 150 એક્ઝિબિટર્સ ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓલ ઓવર વર્લ્ડમાંથી આ પોતાની અલગ અલગ ટેકનોલોજીઓ, અલગ અલગ કેપેબિલિટીઓ ત્યાં ડિસ્પ્લે કરવાની છે। જે વોટર, વેસ્ટ વોટર રિસાયકલિંગ અને ડિસેલિનેશન આ બધા ક્ષેત્રે, જે પાણીના ક્ષેત્રે, એટલે કે ડ્રિંકિંગ વોટર, જે ઘરે ઘરે આરઓ પ્લાન્ટ લાગે, યુવી પ્લાન્ટ લાગે, અલ્ટ્રાફિલ્ટ્રેશન પ્લાન્ટ લાગે, ડ્રિંકિંગ વોટરની રિક્વાયરમેન્ટ હોય, શાવર વોટરની રિક્વાયરમેન્ટ હોય, સોફ્ટનિંગ પ્લાન્ટની રિક્વાયરમેન્ટ હોય, એ રીતે પાણી જ્યારે વેસ્ટ વોટરમાં કન્વર્ટ થાય, સુએજ થઈ જાય, તો સુએજને રિસાયકલ કરીને ગાર્ડન વોટર તરીકે વપરાય। તો એ ટાઈપની ટેકનોલોજીઓ, ઇન્ડસ્ટ્રીયલ વોટર હોય એનું એફ્લુઅન્ટ થઈ જાય, તો એ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટનું ટ્રીટમેન્ટ અને એનું રિસાયકલિંગ, કે એ પાણી નવું વાપરવાની બદલે એને પાણીનો રીયુઝ થાય, એ માટેની બધી ટેકનોલોજીઓ અને એ બધીની એમાં કાર્યરત કંપનીઓ અહીંયા ઉપસ્થિત રહેલી છે ને એ બધા ડિસ્પ્લે કરવાની છે। અને ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાંથી વી આર એક્સપેક્ટિંગ મોર દેન 10,000 to 12,000 વિઝિટર્સ વી આર એક્સપેક્ટિંગ ટુ કમ ટુ અમદાવાદ। સો આ રીતનો પ્રોગ્રામ છે 4 દિવસનો। અને આપના સૌ સભ્યોને અમારી વિનંતી છે કે આપ એને એન્કરેજ કરો, આપ પબ્લિસાઇઝ કરો, જેથી એક જનરલ પબ્લિકમાં અવેરનેસ આવે। જેમને આ ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ હોય એ અહીંયા વિઝિટ બી કરી શકે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।